અમદાવાદ ખાતે માળી સમાજનો જીવન સાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું। સમગ્ર ગુજરાતના માળી સમાજને એક તાંતણે બાંધવાનું પ્રથમ સોપાન સર કર્યું તેમ ભાવિક રામીએ જણાવ્યું। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલમાં જીવન સાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી 700 કરતાં પણ વધુ યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ। આ પ્રસંગમાં આખા ગુજરાતમાંથી માળી સમાજના જ્ઞાતિબંધોનું માનવમેરામણ ઉમટી પડેલ। સમારંભના અધ્યક્ષસ્થાને માળી સમાજનું ઘરેણું અને ડીસાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રવીણભાઈ માળી, સમારંભના મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના વતની અને માળી સમાજના ભામા સાહેબ અશોકભાઈ ડોડિયા તથા સમારંભના ઉદ્ઘાટક પદે ડીસાના ઉદ્યોગપતિ કસ્તુરભાઈ ગેહલોત ઉપસ્થિત રહેલ। આ પ્રસંગમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર તથા અન્ય રાજ્યોમાંથી મહેમાનો પધારેલ। જીવન સાથી પસંદગી સંમેલનમાં ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાંથી યુવક અને યુવતીઓ પોતાના યોગ્ય જીવન સાથીની પસંદગી માટે મોટી સંખ્યામાં આવેલ। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન તથા જમવાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। સંસ્થાના પ્રમુખ ભાવિકભાઈ રામી, મહામંત્રી જસોદાબેન ગેહલોત, ખજાનચી પ્રતાપભાઈ કનાડા, મેનેજિંગ ટ્રસ્ટી વર્ષાબેન માળી તથા તેમની ટીમ દ્વારા પ્રસંગને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા। ગુજરાત લેવલે માળી સમાજ માટે જેમને મહત્વની ભૂમિકા ભજવી હોય અને પોતાનું સમગ્ર જીવન સમાજની સેવા પાછળ ન્યોછાવર કરી દીધું હોય તેવા ગુજરાતના જુદા જુદા 4 ઝોનમાંથી આગેવાનોને આ પ્રસંગે સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો। સમાજ રત્ન તરીકે બાલકૃષ્ણભાઈ મકવાણા, ભરતભાઈ રામી, રામી બંધુ, નરેન્દ્રભાઈ ગેહલોત સુરત, ઈશ્વરભાઈ માળી આકોલી બનાસકાંઠાને સમાજ રત્ન આપી નવાજવામાં આવ્યા। આ પ્રસંગે મહામંડળના દરેક ટ્રસ્ટી હોદ્દેદારો અને કાર્યકર્તાએ તનતોડ મહેનત કરી પ્રસંગને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। સમગ્ર પ્રોગ્રામનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્યું અને તેમને માથે રંગબેરંગી સાફા બાંધતા પ્રોગ્રામમાં 4 ચાંદ લગાવી દીધા અને તેમને પ્રસંગને દીપાવી ઉઠાવવાનું કામ કર્યું। પ્રોગ્રામનું એન્કરિંગ કનૈયાલાલ રામી મહેસાણા તથા તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।